સરકારી કર્મચારીઓ માટે પેન્શનને લઈને ખૂબ જ મોટા અપડેટ આવી ગયા છે. એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમની જગ્યાએ એસ્યોર્ડ પેન્શન સ્કીમ એપીએસની જાહેરાત કરી દેવામાં આવી છે, જે આપણા ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ કેરળ રાજ્યમાં કરવામાં આવેલી છે. તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે તેમને શું લાભ થશે અને આપણે ક્યાં પાછળ રહી ગયા છે. આજના વિડીયોમાં આપણે આ સરકારી ઓર્ડરની વિગતો સમજીશું કે કોને આનો લાભ મળશે, પેન્શન કેટલું મળશે અને ક્યારથી આ નિયમ લાગુ થશે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. હવે તમારી સામે જે ઓફિશિયલ સરકારી ઓર્ડર છે તે આવી રહ્યો હશે. 1 એપ્રિલ 2026 થી આ નવી એસ્યોર્ડ પેન્શન સ્કીમ અમલમાં આવશે. હવે મહત્વની વાત એ છે કે જે કર્મચારીઓની નિમણૂક 1 એપ્રિલ 2026 પછી થશે તેમની પાસે બે વિકલ્પો હશે. તેઓ એનપીએસ ચાલુ રાખી શકશે અથવા નવી એસ્યોર્ડ પેન્શન સ્કીમ પસંદ કરી શકે છે. એટલું જ નહીં, અત્યારે જે કર્મચારીઓ એનપીએસ હેઠળ આવે છે તેમને પણ આ નવી સ્કીમમાં સ્વિચ કરવાનો એટલે કે બદલવાનો મોકો આપવામાં આવશે. હવે મિત્રો, આ નવી પેન્શન સ્કીમ એટલે કે ગણતરી જોતા પહેલા આપણે ગુજરાતની સ્થિતિ સમજી લઈએ કે ગુજરાતમાં અત્યારે કેવી સ્થિતિ છે. કર્મચારીઓ જેમની નિમણૂક 1 એપ્રિલ 2005 પહેલા થઈ હતી માત્ર તેમને જ જૂની પેન્શન યોજના એટલે કે જીપીએફનો લાભ મળે છે. પરંતુ 1 એપ્રિલ 2005 પછી નિમણૂક પામેલા તમામ કર્મચારીઓને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાતના કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમને પણ ઓપીએસનો લાભ મળે. આવી સ્થિતિમાં કેરળ સરકારનો આ ઓર્ડર એક નવી દિશા બતાવે છે. કેરળમાં 2013 થી એનપીએસ લાગુ હતું, પણ હવે તેમણે એસ્યોર્ડ પેન્શન સ્કીમ લાવીને મધ્યમ માર્ગ કાઢ્યો છે, જેમાં એનપીએસ જેવું ફાળો આપવાનું માળખું પણ રહેશે અને ઓપીએસ જેવી 50% પેન્શનની ગેરંટી પણ મળશે. શું ગુજરાત પણ કેરળની જેમ આવો કોઈ મધ્યમ માર્ગ કે એપીએસની યોજના વિચારી શકે? આ એક મોટો પ્રશ્ન છે જેની ચર્ચા અત્યારે કર્મચારીઓમાં જોરશોરથી ચાલી રહી છે. હવે મિત્રો, આપણે પેન્શનની ગણતરી અને શરતો જોઈ લઈએ. ઓર્ડર સ્પષ્ટ કહે છે કે જો કોઈ કર્મચારીએ 30 વર્ષની ક્વોલિફાઈંગ સર્વિસ પૂરી કરી હશે તો તેને તેની નિવૃત્તિ વખતના બેઝિક પેના 50% જેટલું મહત્તમ પેન્શન ખાતરીપૂર્વક મળશે. આ ઉપરાંત આ પેન્શન પર સમય પર જાહેર થતી ડિયરનેસ રિલીફ એટલે કે મોંઘવારી રાહત પણ આપવામાં આવશે, જે કર્મચારીઓ માટે ઘણી મોટી રાહત ગણી શકાય. તો મિત્રો, આ ઓર્ડર અત્યારે કેરળ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઇસ્યુ થયો છે. આ યોજનાના અમલીકરણ માટેના વિગતવાર ઓર્ડર હવે પછી અલગથી બહાર પાડવામાં આવશે. તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ મહત્વના અપડેટને લઈને હતો કે કેરળ રાજ્ય સરકારે આ મધ્યમ માર્ગ કાઢ્યો છે. તો શું ગુજરાત સરકાર પણ આવું વિચારી શકે? તમારા મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.